હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં છો અને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો આજે આપણે મસ્ત મજાના થઈ ગયા છે રેડી. તો આપણે કેવા લાગ્યા છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજે વટ સાવિત્રીનું વ્રત છે, તો વટ સાવિત્રી વ્રતની બધી જ સ્ત્રીઓને હાર્દિક હાર્દિક શુભકામનાઓ. તમારા અંજન પટેલ પણ આજ તો રેડી થઈ ગયા વહેલા. માનવ પણ રેડી થઈ ગયો છે. મેચિંગ કરી લે આપણે ત્રણે તો મેચિંગ કર્યું છે. અને આજે આપણે જો મસ્ત પગમાં જો કેવું કર્યું છે. શું કરવું? બંને પગમાં માતાજી આયા. ત્યાં જયારે પણ કોઈ પણ વ્રત હોય કે એવું કઈ હોય ને શુભ અવસર, તો આપણે આ પગમાં કરવું સ્ત્રીને જરૂરી છે. શું કરવું? આ પગમાં કંકુના ચાંદલા કરવા જરૂરી છે. માતાનું પ્રતીક કહેવાય. તો આપણે આજે પહેલી વાર કર્યું છે. તો આપણે કેવા લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપણી પૂજાની થાળી જો થઈ ગઈ છે, આ બધું રેડી. ને અમે જઈએ છીએ આપણે પૂજા કરવા માટે. તો મળીએ આગળ. ચાલો, આપણે આવી ગયા છે મારુતિ મંદિરે અને પૂજા થઈ રહી છે. અહીંયા બધા પૂજા કરી રહ્યા છે. ત્યાં પણ પૂજા થઈ રહી છે. ચલો, એક બાજુ પ્રિયાનું જે પૂજન વિધિ બધું હોય છે એ ચાલુ છે. અહીંયા ગાડી સામે માનવભાઈ જોડે છે, એટલે માનવભાઈ ને તો સીધું રમવાની જ વાત. એમાં પાછી લપસાની આવી ગઈ. તો ત્યાં ગાડી પૂજાનું કામકાજ ચાલુ છે. કદાચ ઝૂમ કરું દેખાય ના દેખાય ખ્યાલ નહીં આવે. જો ત્યાં બધા બેઠા છે ને ત્યાં ગાડી આપણું નર્મદા ઉત્તર વાહિની જ્યાંથી પ્રારંભ થાય છે, તો ત્યાં ગાડીનો નજારો છે અત્યારે જે કંઈ આવું દેખાય છે. અને મારું માનુભાઈ, માનુભાઈ વાગે નહીં હો બેટા, ધીમે ધીમે. અમારા માનુભાઈને આજે એક નુકસાન થઈ ગયું છે. અહીંયા કઈ રીતે વાગ્યું બેટા તને? જો તમે દેશી ઈલાજ કરી લીધો છે હળદર લગાવીને. માનું કેવી રીતે વાગ્યું બેટા તને આવું? હા, ઓ યાર, હવે મટી જશે ને? તું કોને જઈને મળીને આવ્યો મટાડવા માટે? શું કીધું તે? હા, એવું કીધું ને. વેરી ગુડ. ચલો મળીએ. પૂજાનું કંઈક પ્રિયાનો નંબર હવે આવશે એવું છે, તો જોઈએ. અત્યારે બધા બેઠા છે, અલગ અલગ બે વર્ડ છે. તો ત્યાં ગાડી તો જ્યારે પ્રિયાનો નંબર આવે ત્યારે હું તમને બતાવું. કેમ ઊભો રહ્યો? તારા સેન્ડલના લીધે બ્રેક વાગી જાય છે. ચલો મળીએ થોડી વાર પછી. હા, મળીએ થોડી વાર પછી. બધાને કહી દે બાય બાય. आज पिया की कलाई पे मेहंदी सा रंग चढ़ा, मिट्टी के लोटे में पानी और थाली पे सिंदूर सजा. मैं बैठी हूँ आंगन में चांदनी सी मन को ढक के, सौतन सी चिंता को दूर रखी मैंने सांस छुपा के. साथ फेरे का याद है ना वही धागा आज फिर मेरी मांग का हर एक रूम देता है उसको उम्र का छिलने. सवित्री का रात है आज, ओ सवित्री का रात है आज. તો મસ્ત પૂજા કરી લીધી છે વડની, ભગવાનની, બધા ભગવાન. અહીંયા વડ છે, અહીંયા પણ વડ છે. અહીંયા પૂજા થઈ ગઈ. જો આ જગ્યાએ કરી લીધી છે. મસ્ત ફેરા પણ કરી લીધા છે. મસ્ત દર્શન કર્યા. હવે આપણે જઈએ મંદિરમાં દર્શન કરી ઘરે જઈને પતિદેવની પૂજા કરશું. એવું? પછી પાણી પીશું, બરોબર દૂધ ખાશું. બરોબર. જઈએ ઘરે હવે. તો ફાઇનલી આપણે 2 વાગે ઘરે આવે છે. પૂજા ને બધું કરી અને ઘરે આવીને અંજન એટલે કે પતિદેવની પણ પૂજા કરી લીધી છે. પણ એમાં થોડીક ક્લિપ અમારે થોડું નથી સેટ થયું, એટલે વિડીયોમાં નહીં લઈ શકાય અમારાથી. પણ હવે ફાઇનલી ઘરે આવીને નાસ્તો કર્યો. નાસ્તામાં આજે ફળાહાર જ દેવાનું હતું એટલે લઈ લીધું છે. ને માર અંજન પટેલ જો કામ કરવા બી બેસી ગયા છે. એમ મૂડ વગરનું ના રાખો યાર. ઉપવાસ મેં કર્યો છે
અને મૂડ વગર એ ફરે એવું ચાલે. માં ખાધું ખાય મારા લીધે જ માથું દુખે છે, કેમ કે મેં સવારની ચા પાણી કઈ પીધું નતું, અને સવારના મારી સાથે સાથે ત્યાં આવ્યા હતા. તેમને 2 વાગ્યા સુધી મારી જોડે વ્રતનો ઉપવાસ કરી લીધો. 2 વાગ્યા પછી આવીને ઘરે જમવાનું બનાવ્યું, પછી એવા જમ્યા. એ થોડું સવારનું પાછું મૂકે છે, બટ કઈ નહીં, મટી જશે. બરાબર ને? ઓકે, તો હવે કામકાજ બધું બાકી છે એ કરી લઈએ. વિડિયો નહીં બાકી તો હા, એ કામ કરતા આવતું અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. પણ હવે મેઘરાજાને વિનંતી છે કે ફરી મારા અંચલને ફોન કરાવવો પડશે કે પેલા તમે વરસશો, બહુ જ ગરમી થાય છે. તો આવી જાઓ ને આપણે હવે ચેન્જ કરી લઈએ કપડાં ને એવું, કેમ કે બધું જ કામકાજ બાકી છે. સવારની હું જતી રહી છું પૂજા માટે, તો ત્યાં બહુ સમય જતો રહ્યો મારો પૂજામાં. ઊંઘ ના એ કરો, મને ઊંઘ આવશે. પછી આપણે કપડાં ચેન્જ કરીને બધું કામકાજ બતાવી લઈએ, પછી મળીશું. નહીં તો જમી કરી લીધું છે, કામકાજ પતી ગયું છે, આવી ગયા છે સુવા માટે. અને હજી અંજન પટેલ ને માથું આજે ઉતર્યું નથી. દર્શન અમાર માનુભાઈ ને આજે થોડોક ઢીલો થઈ ગયો છે, આંગળી એ વાગ્યું છે આજે તો. બતાવ્યું પૂજામાંથી એ ટાઈમે મેં બનાવે ને બરાબર, એટલે આજે થોડો એ બી ઢીલો. મારે કેવું હોય ખબર, હું માંદી હોય કે મારે કોઈ ઉપવાસ હોય કે કઈક મને થોડો એમ તકલીફ હોય ને, આ બેન ને મારા કરતા વધારે બીમાર થઈ જાય છે. એટલે હું એવું વિચારું કે છે ને હું કઈ જ ના કરું, એટલે આ બંને તો સાજા રે. મારે એવું કામકાજ હેલિકોપ્ટર કે ઘણી વખત આવું થાય છે. છેલ્લા 2-3 વખત થી એને ઉપવાસ હોય ગમે તેવું હોય તો પેલા અમે માદા પડી. એટલે એ બંને લીધે મારે એકદમ આ મળી ખમ આખો દિવસ ઉભું રહેવું પડે, ભલે ઉપવાસ હોય ચાહે એક્સરસાઇઝ ગમે તે હોય. એટલે આવું છે, એ તો ચાલ્યા કરે. વાતાવરણ એવું છે. અને હાલ એવા ન્યૂઝ પણ આવ્યા છે કે 11 દેશોમાં ભૂકંપ આવ્યો છે, અને રાજસ્થાનમાં પણ 2.5 તીવ્રતાનો આંચકો આવ્યો. માઉન્ટ આબુ નજીક આવ્યો છે. હા, 2.6. તો હવે કોઈ જાનહાનિ નહીં થઈ, પણ શું કહેવાય અંદાજો નહીં કર્યો કે પહેલાના વર્ષોમાં આવું કઈ હતું, આટલી ગરમી હતી. વચ્ચે મેં તો બની હવે એઆઈ થી બનેલા છે. હા, એઆઈ થી બને છે કે મતલબ ઓરિજિનલ છે ખબર નહીં. નેધરલેન્ડમાં અને એ જગ્યાએ કંઈક વિડીયો આવ્યા હતા કે એલઈડી આપણે સિગ્નલ લાઈટ હોય ને એ પીગળવા માંડે એમ, રોડ ઉપર ડામર ઓગળવા માંડે. આવું બરાબર, મને લાગતું નહીં કે ત્યાં નોર્મલી મેક્સિમમ 40 થી 45 ડિગ્રી જાય. ઠંડા પ્રદેશ છે બધા એટલે. હા, હમણાં પાછો કઈ જગ્યાએ મને શ્યોર નથી, પણ એ જગ્યાએ છે ને ગરમી વધવાના કારણે 1000 લોકોના મૃત્યુ થઈ ગયા છે. હાલ હમણાં મેં ન્યૂઝ જોયા. હારું, એક તો સોશિયલ મીડિયા હારું ને નામ ખોટું છે. હા, એ વાત તો મેં આજે એક વસ્તુ નોટિસ કરી. અમારો આજની જ વાત કરો, અમારા જ વિડીયો ની વાત કરો. કેવું થયું ખબર છે? અમારા જેટલા એક વિડીયો જે મસ્ત સમજવા જેવો હતો, એ વિડીયો પર અમારા સૌથી ઓછા વ્યૂ, એકદમ ઓછા વ્યૂ છે નહીં. અને જે બધા વિડીયો રેગ્યુલર લાઈફ ના છે ને બધા, એમાં સારા વ્યૂ છે. નાના મોટી વાત, એ વિડીયો એટલો જબરજસ્ત છે સમજવા જેવો, પણ એમાં વ્યૂ જ ઓછા છે, એકદમ ઓછા છે. હા, અને બાકી બધા ફ્રેન્ડ જોડે ગયા, પેલું શંકર ભગવાન નું એમાં મસ્ત સપોર્ટ બધાનો મળ્યો. પણ જે વિડીયો સમજવા જેવો જોવા જેવો છે એ તમે બિલકુલ ઓછો જોવો. એ જો સમજવા જેવું છે. કયા દિવસ ઉજવવા ના ઉજવવા, મા બાપની વેલ્યુ દરેક ને છે, પણ જે વેસ્ટર્ન કલ્ચર ને ફોલો કરીએ ને એ ના, એવું કહેવાનું. ચલો, કઈ વાત તમે કરી લો. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ, કારણ કે બહુ બધી ઊંઘ આવે છે, એટલે સોઈ જઈએ. વળે કાલે વહેલી સવાર. તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. મારા વિડીયો જોવાનું ગમતું હોય લાઈક કરો, શેર કરો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, નર્મદે, ફોલો કરો.